તો અત્યારે આપણે 9 બેન ફ્રેશ થઈ ગયા છે ને વાગી ગયા છે અત્યારે સાંજના 7:10 થઈ છે ને ગુડ ઇવનિંગ કેસે હો. તો બધાને જય માતાજી, જય શ્રીરામ ને આજે છે મંગળવાર. તો બધાને જય માં મંગલમાં ને જય માં મંગલમાં ને જય સાઉન્ડમાં બોલો. તો આપણે નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે 9 બેન ફ્રેશ થઈ ગયા છે એના કારણે તો આપણે કટર ને એવું બધું નાખવું નથી, એ બધું પૂરું થઈ ગયું છે. કટર બત્તર હાલી ગઈ છે વાડીમાં. એક છેલ્લા મગ ઉભા છે, જોઈ શકો છો તમે. આપણે ટ્રેક્ટર ધોઈ નાખ્યું ને કટર છોડી નાખ્યું છે અને ટ્રેક્ટર તો ધોઈ નાખ્યું છે કપલેટ એવું છે. એટલે તેનું સ્વિચ કાઢેલું છે, એને જે સડાવવાનું બાકી છે ને બાકી ટ્રેક્ટર તો ધોઈ નાખ્યું છે. એ સાહ ને એવું પાડવાનું બાકી છે, એટલે જેવું તેવું ખાલી ધોયું. ધૂળ હતી કે સોટી ગયેલી બધી ઉખડી જોઈ શકો છો તમે. ભીનું છે ને કશું એવું છે ને કપલેટ ધોઈ નાખ્યું છે ને ટીડિયા બીડિયા પલ્લી દે એટલે ના ને ધોયું. બાકી આગળ સ્વિચ ચડાવી દઈએ એટલે 1 નંબર લાગશે. અને બાકી તો ભીંડો છે ને બાકી તો ખેતર આખું હાલી ગયું છે. 30 વીઘામાં ખાલી આટલા મગ રહ્યા છે એવું છે. અને અમારા બિપિનભાઈ તો ઘેરે જાય છે અત્યારે 7 વાગી જાય એવું છે. ને પહેલી વાર આવી તો પછી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને એવું છે હું 9 બેન ફ્રેશ થઈ ગયો છે ને હવે મારે કટર બટર હાલી ગયું છે. થોડુંક એવું સહી 4 કરવાનું પછી કરી નાખ્યું. ને કાલમાં એવું લાગે તો સાફ પાડવાનું છે એટલે કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો, ઠીક છે. બહુ મજા આવશે. અત્યારનું વાતાવરણની વાત કરું તો અત્યારે સાંધા મમ્મા નથી દેખાતા. હું નાહી રહ્યો ને ત્યાં ઓલું થઈ ગયું, કારણ 1 નંબર વ્યૂ હતો, 1 નંબર એવું હતું. બાકી જો આપણે રેડી છે. આવું વાતાવરણ છે ભાઈ. ને પાવડો અહીંયા પીડ્યો છે, 5 ઉપર પીડ્યું છે ને કટર અહીંયા પીડી છે. હું 9 બેન ફ્રેશ થઈ ગયો છે ને ટ્રેક્ટર જવા પીડ્યું છે ભાઈ. લીલુડી ધરતી લખ્યો દેખાય ધીરે અહીંયા, લીલુડી ધરતી. તો કન્ટિન્યુઅર બનેલા રહેજો ને. હવે પછી આપણે પાછા મળીએ છીએ હવે સાંજે. હું આગળ તો ઘેરે જ આવશું એવું છે. બાકી 9 બેન ફ્રેશ થઈ ગયા છે ને બહુ મજા આવી ગઈ છે. 9 પછી આજે છે મારે મંગળવાર. એટલે બધાને જય માં મંગલમાં, જય સાઉન્ડમાં, જય શ્રીરામ. પહેલી વાર આવે તો એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રને શેર કરી દેજો. અને કન્ટિન્યુઅર બનેલા રહેજો આજના વિડીયોની અંદર. બહુ મજા આવશે. અને અમારા ભાણાભાઈ આવેલા છે એટલે તમને ઘેરે જઈને મળું છું. અહીંયા જેરી મિની, અહીંયા જેરી કેમ ડોળા કાઢે. અત્યારે થઈ ગઈ છે 10:44. હવે આપણે જઈએ છીએ અત્યારે ઘેરે વાળું કરવા એવું છે. બાકી જો આપણે ધીમે ધીમે આવ્યા હતા. અત્યારે હું એક હતા બિપિનભાઈને દૂધ ભરવા મોકલી દીધા હતા તો હું આવ્યો છું ધીમે ધીમે. બાકી તો અંધારું થઈ ગયું છે. અહીંયા જો એક ટ્રેક્ટર હાલે છે આપણી બાજુ એવું છે ને. બાકી જો અહીંયા આપણે પહોંચ્યા છીએ, આ ઓડી છે. અંધારું થઈ ગયું એટલે દેખાય તો નહીં ગયેલી. તો ચલો આપણે ધીમે ધીમે આવ્યા જઈએ ઘર તરફ. અને પછી પાછા મળીએ છીએ ઘેરે જઈને એવું છે. બાકી તો કપલેટ થઈ ગયા છે 9 બેન તો. ને ધીમે ધીમે હાલ્યા જાય છે હવે ઘર તરફ. વાળું બાળું કરવા જાય છે એવું છે. તો અમે પાણાભાઈ જાય રેટેલા છીએ ત્યારે ભાઈ આવેલા છે નયનભાઈને લઈને અહીંયા પૂછતા છીએ નયનભાઈને લઈ વાળું કરી ત્યારે મળીએ છીએ એવું છે ને. અમે જઈને મજા આવી ગઈ. કેમ મજા આવી ગઈ પાર્ટીમાં? અમે વિડીયો બનાવ્યો નતો એટલા કારણે કે અમે ટ્રેક્ટર આંકતા હતા કટરમાં ધૂળું તો કન્ટેનર બનેલા રહેજો. તો વાળું કરવા બે ગયા છે. વાળુમાં છે સરસ મજાની અડદની દાળ છે, દૂધ છે, રોટલી છે. મને પાણાભાઈ બેઠા છે, ઓલ અમારા પપ્પા મમ્મી ને અમારા બિપિનભાઈ. એક પાણો જો છે આગળ આવે એટલે દેખાડી દઉં. અમે સરસ મજાનું વાળું કરી નાખીએ. અડદની દાળ છે કે નહીં અડદની. ને અમારા નયનભાઈ એની પાસે હતા. અમારા નયનભાઈ વાળું કરે છે. ભાણાભાઈ છે હોય તમે આ તો જોઈએ તો વિડીયો આવી જશે. ને આ ભાણભાઈ તો એટલે આવે છે, એને વાળું કરવાનું છે. બેહી જણી હવે અહીંયા એ બેહી ગયો છે ભાઈ એની પાસે. તો હાલો વાળું કરવાનું. તો કઈ વાળું કરવું શું છે આજ? દાળ છે અડદની દાળ છે ભાઈ. વાળું કરી લઈએ તો અમે ની મામાને ઘરે આવેલા છે ભાઈ ભાઈ. તમે વાળું કરી લઈ ભાઈ સરસ મજાનું પકડી અડદની દાળ. વાળું કરી લઈએ તો આપડે વાળું કરીને ભાઈ એવા છે એવું છે. ને વાળું કરીને બેઠા છે ને આ ભાણો અહીંયા બેઠો છે, એક ભાણો અહીંયા ઊભો છે એવું છે. ને વાળું કરીને ભાઈ એવા છે ને સરસ મજાના બેઠા છે. ને ખવાઈ ગયું છે ફૂલ, જો ખાઈને ફૂલી ગઈ છે એવું છે. હવે અમે જઈએ છીએ વાડીએ ધ્યાન રાખવા એવું છે. ને આ ભાણાભાઈ હવે આખા આવતા તો સારું. જો હું પેલા ફરી જાઉં
આ ભાણાભાઈ અહીંયા બેઠા છે ને એક ભાણાભાઈ અહીંયા ઊભા છે ને અમારે જવાનું છે વાડીએ ને આ ભાણાભાઈને આવું છે. ના ના ભાઈ શેની બીક લાગે? દીપડા હાવજની બીક લાગે છે એવું છે. સિંહ નહીં આવ્યો હજી. ખોટું બોલમાં સિંહ ન આવે આપણી વાડી. તમે જઈ છે ખેતરે ધ્યાન રાખો ને બાકી તમે કાંડીઓના વિડીયોની અંદર ને બહુ મજા આવે છે. જાને મજા આવી ગઈ. ડાયલોગ મળી ગયો છે ભાણાભાઈ પહેલી. એ એક હવાદીનો કહે છે મને મમરા ભરાઈ જાય મમરા ભરાય પણ છે ને ખાવાના મમરા કે ખાવાના તો ને મમરા ભરાઈ જાય એટલે કે ખાવાના. હું કટ રાખતો હતો કે મમરા ભરાઈ ગયા ને એટલે કે જોર ઉડે ને એટલે મને એમ કે કા મમરા ભરાઈ ગયા ને તો ભરાઈ ગયા. જોર ઉડે એટલે ભરાઈ જાય ગમે કટ રાખ્યા વિના કાંઈ હાલે નહીં સા પડ્યા વિના કાંઈ હાલે એવું છે. એ જ આવડો ભાણો મને કહેતા મમરા ભરાઈ ગયા ને એમ એટલે પણ જોર ઉડતી થઈ એટલે બીજું કઈ નહીં. તમને એને કહેતા પાછા ફોટો ન લગાડતા ઠીક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ગુડ મોર્નિંગ ને આજે થઈ ગયો છે બીજો દિવસ ને આપણે જાગી ગયા છીએ સરસ મજાના ને જો આપણે ચા બા પીને આપણે આવ્યા છે ને અત્યારે આપણી ગાડી તો ચાર કરી નાખી છે દૂધ ભરવા માટે. આપણે જવાનું છે દૂધ ભરવા. તો બધાને જય માતાજી, જય શ્રીરામ ને જય સાઉન્ડમાં. જો કન્ટિન્યુ આજના વ્લોગની અંદર બનેલા રહેજો ને આજે બીજો દિવસ થઈ ગયો ને અત્યારનો તો વાતાવરણ આવું કંઈક છે ભાઈ. વાડીએ અમે વાડીએ આવ્યા હતા રખોકો કરવા એટલે કે ધ્યાન રાખવા. અમારા ભાણાભાઈ તો મેચ રમે છે અત્યારે પિક્ચરમાં આવી ગયા છે ઘેરેલી. જો તમે ચક્કા મારે છે ચક્કા. હાલો મેચ રમવું એને આવી જાય એમ બોલે શું કરવા જવા તમે એવું છે ને. હવે અમે થઈ છે દૂધ ભરવાના આ જાય છે મગમાં પાણી વાળવા ઢોલારા જેને વાળવું હોય પાણી આપણે કોઈ ને લાવવા મગમાં ભાગ લાગી જાય પાછો એક પાણ વેળવી એટલે હવે અમે બિપિનભાઈને મૂકવી અને જવાનું છે આઈટે ને એ બેઠા છે એવું છે આવે છે આ લાલ લોગડા પહેર્યા લાગે તો ને આપણું પાવર ટેક અહીંયા પીડ્યું છે તો બધાને જય માતાજી એવું છે. તો હવે અમે જઈ છીએ એને મૂકતો હું દૂધ ભરતો હોઉં ને પછી પાછો મળું છું અહીંયા આવીને પછી ના કંઈ ક્લિપ લેવાનો ટાઈમ ન રહે એવું છે. તો આપણે દૂધ ભરીને વાડીએ પગી ગયા છે ને અત્યારે અમે કરવા માંડ્યા છીએ પાંચી ખોલવા માંડી છે છા પાડવાના છે એટલે ને અમારા ભાણાભાઈ બે જાય ત્યાં જોઈ આ એ તો ટ્રેક્ટરમાં બેઠા છે ઘડીક વાર. અમારા ઉપર દાંતો ખોલે છે તો આપણે છા પાડવાનું કામ ચાલુ કરવાનું છે એવું છે. આપણે દાંતા ખોલી નાખીએ ને પછી પાછા મળીએ છીએ એવું છે. ને મારા બામ સિંહ બેઠા છે એવું છે. તો અમે ખોલી નાખીએ પાંચી પછી પાછો બળું છે તડકો છે ભાઈ. અત્યારે પવન નથી ગરમી બહુ થાય છે ગજબની ગરમી થાય છે હદ કહેવાય હદ. તોડ નાખો ધોઈ નાખી. હાલો તો આપણે રોસકા જ નથી ગયા પણ મારા માસાની ગયેલા છે તો તમને દર્શન કરી દો. આપણો વલોક ચાલુ હતો એટલે બૂટમાં ના અત્યારે રોસકા છે મારા માસાની ગયેલા એટલે તમને દર્શન કરી દો. રાખતા ફોન જો તમે બધા દર્શન કરી લ્યો. બૂટમાંનો ફોટો દેખાતો છે તમને મોબાઈલમાં દર્શન કરાવી દઉં. મારા માસાની અત્યારેના ગયેલા છે એટલે દેખાય ને એટલે ડીમ છે એટલે નહીં દેખાતું હોય. સુરાભાઈ બાજુમાં નથી દેખાતા નહીં. જો તમે કરી લ્યો યુટ્યુબ ફેમિલી દર્શન અત્યારે. હા તે વાંધો ના દર્શન કરાવી લીધા. હા તે વાંધો ના મેળ આવે તમને ક્યાં નહીં તલ્લી કરજો. તો અમે ભાણાભાઈ દર્શન કરી લીધા ને. હાલો તો હારું હાલો તો બધાને જય માતાજી. તો હું લાઈનબેન રહ્યો છું વાડીએ અત્યારે ઘેરે એવું છે હું સૂતો છું ને પછી આપણે વાળું થઈ જાય એટલે વાળું કરીએ. હંમેશા વાળું મેં બનાવી નથી ખબર પણ તમે કન્ટિન્યુઅર બનાવતા રહેજો. આજમાં તો આપણે સાહ ના પડ્યા બધું ભેગું કરવાનું ને એવું હતું બધું કાંઈ સેટિંગ ન છે ખૂબ આવડા ને એવું ગલતું થયું એટલે તો આપણે આગળ વાળું થાય તો તમને દેખાડું છું ઠીક છે. ને અમારે તો ભાણાભાઈ આવી જાય એક ગીત વગેરે મેં કોપી રેટ આવશે કરી બેન કર ને આ તો ભાણાભાઈ આવી ગયા છે વાળું આપણે કરવાનું છે મારે તો કન્ટિન્યુઅર બનાવી રહેજો ઠીક છે. ભાણાભાઈ દેખાય કે પછી પાણીપુરી છે ભાઈ આજમાં તો વાળુમાં તો મસ્તીની આ સુંદો છે કંઈક બટાકાનો ઘેરે બનાવેલી છે અમે. આપણું તો શાક આવી ગયું છે. અહીંયા કોથમરી ઓલી ડુંગળી છે કાંદા એટલે કે ને આ ચટણી છે
આ બે પાણા છે અહીંયા વાળું કરે છે ભાઈ પાણીપુરીની બાકા ચીકી બનાવે બોલાવે છે તો હું વાળું કરી લઉં જેવું છે મજાનું. તો વાળું ખોપી લઈએ. આપણું દૂધ આવી ગયું છે. જો જેવા તેવા સાંદીડા દેખાતા છે એવું છે. જો આ સાંદીડું દેખાય છે જેવું તેવું એવું છે ને આશા રાખું છું તમને આજનો વિડીયો ગમી હોય તો એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા કપાના સાહ પાડશું એ કાલે તમને જોવા મળશે. તો આજના વ્લોગની અંદર એટલું હતું. તો આશા રાખું છું તમને ગમી હોય તો એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રને શેર કરી દેજો. તો બધાને જય માતાજી. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તલંગન ટાટા બાય બાય.